નમસ્કાર તાલીમાર્થીઓ અને દર્શક મિત્રો, અધ્યાપન મંદિર અંતર્ગત હું પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌને આવકારું છું. નવો માહોલ, નવી વસ્તુઓ, નવી જગ્યા, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ બધું નવું નવું છે. નવી પરિસ્થિતિ છે, નવું પેશન છે અને નવા તાલીમાર્થીઓ છો. એટલે કે આપ સૌ બેચલર ઓફ એજ્યુકેશન એટલે કે બીએડ ની અંદર અલગ અલગ બધા જ પ્રવાહોમાંથી વિદ્યાર્થીઓ જોવા મળે છે. આજકાલ જે કોઈ એડમિશનનો માહોલ છે એ એડમિશનની પ્રક્રિયા આપણી યુનિવર્સિટીની પૂર્ણ થઈ છે અને અત્યારે બીએડ કોલેજો નવા તાલીમાર્થીઓથી ધમધમતી થઈ છે. આપ સૌ સેમેસ્ટર 1 ની અંદર અને ખાસ બીએડના તાલીમાર્થી તરીકે તમે સૌ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન થયા છો. એટલે તમે બધા ચોક્કસ રીતે એક વે અપનાવી લીધો છે. જુઓ, હું વારંવાર તમને સૌને તાલીમાર્થીઓ કહું છું. આપણે નવું કોઈ પણ જગ્યાએ એડમિશન લઈએ તો બધા સ્ટુડન્ટ કે વિદ્યાર્થીઓ કે, પણ હા, જ્યારે શિક્ષક બનવા જઈ રહ્યા હોય, બેચલર ઓફ એજ્યુકેશન અને પીટીસી ની જ્યારે વાત હોય ત્યારે તે વિદ્યાર્થીઓને વિદ્યાર્થી નહીં પરંતુ તાલીમાર્થીઓ શબ્દથી સંબોધવામાં આવે છે. નવી નવી વસ્તુઓ હોય એટલે સ્વાભાવિક રીતે ઘણું નવું લાગે, પરંતુ મિત્રો, આ પેશન એવો છે, એવો વ્યવસાય છે કે જેમાં તમે તમારું સર ઊંચું કરી અને સમાજની અંદર કહી શકશો કે હા, હું શિક્ષક છું. એ શિક્ષક બનવાની પ્રક્રિયા ઇન પ્રોસેસ એટલે બેચલર ઓફ એજ્યુકેશન. તમે બધાએ હજી નવું નવું એડમિશન જ લીધું છે. અલગ અલગ કોલેજોની અંદર તમે સૌ તાલીમાર્થી તરીકે જોડાણા છો, ત્યારે સ્વાભાવિક રીતે ઘણું નવું લાગે. પરંતુ મિત્રો, એક વાત યાદ રાખજો, જે સહન કરશે, જે કંઈક વેઠશે, એ ઘણું ઘણું પામશે. આપણે ગુજરાતીમાં કહેવાય ને કે ખાસ કરી અને સોનાને જેવું તપાવવામાં આવે, જેવું પીટવામાં આવે, એવો એ ચળકાટ ધરાવે, પ્રકાશિત બને. તો ખાસ કરી અને આ શિક્ષક બનવાની જે પ્રોસેસ છે એ પ્રકારની પ્રક્રિયા છે કે જેમાં તમારે ઘણું બધું આગળ શીખતા શીખતા તમારું કાર્ય બેસ્ટ આપવાનું છે. એને કહેવાય બીએડની જર્ની. આજે આપણે મુખ્ય રીતે અધ્યાપન મંદિર અંતર્ગત મારી બીએડની સિરીઝ છે. આ ચેનલની અંદર મુખ્ય રીતે શિક્ષકને લગતી અને શિક્ષણને લગતી અલગ અલગ તૈયારીઓ અને તેને લગતા અલગ અલગ વિડીયો આપ સૌને મારી ચેનલમાં જોવા મળશે. આજે સેમેસ્ટર 1 ની ખાસ કરી અને આપણે શરૂઆત કરવી છે. જે અલગ અલગ કોલેજોની અંદર તાલીમાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે તે સૌના માટે આ બધા જ શબ્દો જે છે નવા છે. એટલે આપણે મૂળથી શરૂઆત કરીએ, કારણ કે મિત્રો, એક વાત ચોક્કસથી તમે સૌ યાદ રાખજો, જે શરૂઆત કરીએ છીએ ત્યારે જ જો તમે બેસ્ટ હશો તો ભવિષ્યની અંદર ઇન ફ્યુચર તમે સારામાં સારા એવા શિક્ષક બનશો. હું એટલા માટે વારંવાર કહું છું કે શિક્ષક બનવું, બીએડનો વ્યવસાય અને ખાસ કરી અને આ સિલેબસની અંદર એડમિશન લેવું એ કોઈ નાની સૂની વાત નથી. સૌ પહેલા એ વાત તમારા દિલો દિમાગમાં ફિટ કરી લો, કારણ કે મુખ્ય સમાજની અંદર જેટલા વ્યવસાયો છે એ બધામાં શિક્ષક થઈને આપણે યાદ કરીએ આ તકે તો એમના અલગ અલગ વાક્યો આપણને યાદ આવે કે સમાજમાં જેટલા વ્યવસાયો છે
એ બધા વ્યવસાયોની અંદર કંઈક ખાસ છે, પરંતુ જે આપણા શિક્ષકોનો વ્યવસાય છે, જે તમે સૌએ આજે પસંદ કર્યો છે અને તમે બધા અહીંયા ઉપસ્થિત છો, એની મુખ્ય ખાસિયત એ કે જેટલા અલગ અલગ મહાનુભાવો છે, જેટલા અલગ અલગ વ્યવસાયના વિષય નિષ્ણાંતો છે, તેમને તૈયાર કરવા માટે કોઈક ને કોઈક શિક્ષક અવશ્ય જરૂરી છે. એટલા માટે જ મિત્રો આપણે ત્યાં પ્રાચીન જમાનાની અંદર અને આમ પણ હજુ શિક્ષકોને માસ્તર અને પંતુજી કહેવામાં આવે છે. આપણા ગુજરાતી સાહિત્યનો ખૂબ સુંદર શબ્દ છે. તમે એનો અર્થ જાણો તો તમને ખ્યાલ આવે. માસ્તર ઇન ધ સેન્સ કે જેનું સ્તર એટલે કે લેવલ માં સમાન છે, એને શિક્ષક કહેવામાં આવે છે. બીએડ ની અંદર મુખ્ય રીતે તમારે આ પ્રોસિજરમાંથી પસાર થવાનું છે કે મૂળમાં શિક્ષક કઈ રીતે બનાય. અત્યારની આપણે વાત કરીએ તો પ્રવર્તમાન સમયમાં અલગ અલગ શાળા અને મહાશાળાઓમાં શાળાઓની અંદર જે શિક્ષકો છે એ શિક્ષકો પ્લસમાં રેગ્યુલર બીએડ કરનારા વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ, એ બંનેમાં જમીન આસમાનનું અંતર જોવા મળે છે. તાલીમાર્થીઓ શું કામ? એટલા માટે કારણ કે બીએડની જે પ્રક્રિયા છે, બેચલર ઓફ એજ્યુકેશન, એ મુખ્ય રીતે તાલીમ છે. તાલીમ એટલે કે શું? તાલીમ ઇન ધ સેન્સ કે કેળવવું, જેને કેળવણી કહેવામાં આવે છે, જેમાં કોઈ વ્યક્તિ અને કોઈ એવું પરિસ્થિતિ માટે તેને તૈયાર કરવામાં આવે છે, તેને તાલીમ અને અંગ્રેજીમાં ટ્રેનિંગ કહેવામાં આવે છે. તો આપણું જે બેચલર ઓફ એજ્યુકેશન છે એ મુખ્ય તાલીમી કોર્સ છે. એટલા માટે બીએડ કોલેજોમાં મુખ્ય રીતે રેગ્યુલર સ્ટુડન્ટ જે ભણે છે એ પ્રોપર રીતે શિક્ષકો બને છે, અને કેળવેલો શિક્ષક અને કેળવણી પામ્યા વગરનો શિક્ષક, એ બંનેમાં તફાવત હંમેશા રહે છે. બીએડ વ્યવસાય એવો છે, શિક્ષકનો વ્યવસાય, કે જેમાં પ્રેક્ટિકલ નોલેજ ખૂબ જ જરૂરી છે. આમ પણ સમાજની અંદર પ્રેક્ટિકલ જ્ઞાન ધરાવતા વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ ખૂબ આગળ નીકળનારા હોય છે. આપણે ત્યાં બીએડ કોલેજોમાં એવા શિક્ષકો તૈયાર કરવામાં આવે છે કે જે ક્યારેય પણ પાછા ન ફરે. ગમે તેટલા વિદ્યાર્થીઓ બેઠા હોય, ગમે તેટલો સ્ટેજ કે હોલ ભરેલો હોય, કે આપણો વર્ગખંડ હોય, ક્લાસરૂમની અંદર આપણે આપણા વિષયમાં બેસ્ટ હોવા જોઈએ. તો સર્વે તાલીમાર્થીઓ, આજથી તમે સૌ બીએડના શ્રી ગણેશ કરો છો. આપણે એમ કહીએ ને કે ખાતું ખોલીએ છીએ, એટલે શબ્દ સહજ આપણે બેચલર ઓફ એજ્યુકેશનની આ વિડીયોની અંદર, આ સિરીઝની અંદર હું તમને સૌને માહિતી આપીશ કે તમારે બેચલર ઓફ એજ્યુકેશનના યુનિવર્સિટીના કોર્સની અંદર મુખ્ય કઈ કઈ બાબતો કરવાની છે. એટલા માટે આજના સેશનનું નામ છે બેચલર ઓફ એજ્યુકેશન જર્ની. એવી જર્ની આજના આ વિડીયોમાં કે જેમાં તમને બીએડ મુખ્ય શું છે એ શીખવવામાં આવશે. જર્ની ઓફ બેચલર ઓફ એજ્યુકેશન આપણે શરૂ કરીએ છીએ. તાલીમાર્થીઓ, આવી જ શિક્ષણને લગતી અને બીએડને લગતી તમામ સેમેસ્ટરના તમામ કોર્સની, બધા જ વિષયોની વિડીયો અને આવી માહિતી જોવા માટે મારી આ ચેનલ, જેનું નામ છે અધ્યાપન મંદિર, એને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું તમે ભૂલશો નહીં. કારણ કે મુખ્ય રીતે આપણા ચેનલની અંદર શિક્ષણ પ્રશિક્ષણની વાતો કરીશું. નામ જ છે મિત્રો અધ્યાપન મંદિર. નવા નવા તાલીમાર્થીઓને સમજીએ અધ્યાપન
એને મંદિર સાથે જોડ્યું છે. તાલીમાર્થીઓ, અધ્યાપન એટલે કે ભણવાની પ્રક્રિયા, આપણે જેને સ્ટડી કહીએ છીએ, અને મંદિર ઇન ધ સેન્સ કે એક એવી પવિત્ર જગ્યા કે જેમાં આ ભણવાની અને ભણાવવાની પ્રોસેસ કરાવવામાં આવે છે. તો મારી ચેનલ ખાસ કરી અને બધા બીએડ ના તાલીમાર્થીઓ છે એ લાઈક સબસ્ક્રાઇબ કરજો. તમારા બધા જ સેમેસ્ટરના બધા જ વિડીયો આની અંદર ડે ટુ ડે આવતા જશે. તો ચાલો આજે આપણે શરૂઆત કરીએ જર્ની ઓફ બેચલર ઓફ એજ્યુકેશન. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, નરસિંહ મહેતા જુનાગઢ યુનિવર્સિટી, વીર નર્મદ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, કચ્છ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી, આઈઆઈટી ગાંધીનગર યુનિવર્સિટી, અલગ અલગ બધી જ યુનિવર્સિટીઓ છે, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ, એ બધી જ યુનિવર્સિટીઓમાં બેચલર ઓફ એજ્યુકેશન માટે આ સિલેબસ જે છે એ કોમન મૂકવામાં આવ્યો છે. આપણે ત્યાં શિક્ષણના ખેડાણ કરવા માટે, શિક્ષણની અંદર જે પ્રગતિ થવી જોઈએ એ ગતિની સાથે સાથે પ્રગતિ કરવા માટે એનઈપી 2020 એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ની શરૂઆત થઈ. એમાં કોમન સિલેબસ જે છે એ બેચલર ઓફ એજ્યુકેશન માટે શરૂ કરવામાં આવ્યો, જેની આજે આપણે જાણ લઈશું. સૌ પ્રથમ તો તાલીમાર્થીઓ, તમે સૌ જાણો કે બેચલર ઓફ એજ્યુકેશન, જેને આપણે ટૂંકમાં બીએડ કહીએ છીએ, જેનું ગુજરાતી નામ છે શિક્ષક બનવાની પ્રક્રિયા, શિક્ષક પ્રશિક્ષક સંસ્થાઓ. બરાબર. મુખ્ય રીતે 4 સેમેસ્ટરની અંદર તમારી બીએડ ની જર્ની જે છે એ કમ્પ્લીટ થશે. અત્યારે નવા કોર્સ મુજબ અને એનઈપી 2020 મુજબ સેમેસ્ટર 1, 2, 3 and 4 4 સેમેસ્ટરની અંદર તમે શિક્ષક ઓરિજિનલ શું છે, શિક્ષક બનવાની પ્રોસેસ શું છે એ તમે આત્મસાત કરશો. તાલીમાર્થીઓ, તમે મારા શબ્દો ધ્યાન દેજો. આત્મસાત કરશો, મેં એમ કીધું. આત્મસાત ઇન ધ સેન્સ કે આપણે એમ ન કહીએ કે આજે તો ટેસ્ટફુલ ઘૂઘરા ખાધા કે પિઝા ખાધા તો પચી ગયા. તો આત્મસાત કરવું એટલે પચવું, જેને આત્મસાત કરવું કહેવામાં આવે. બીએડ વસ્તુ જ એ છે કે જે બધા જ વિષયના શિક્ષકોએ એક પચાવી લેવાની વાત છે. આપણે ત્યાં બીએડ કોલેજોમાં 12 સબ્જેક્ટ ભણાવવામાં આવે છે. 12 વિષયોની અંદર બીએડ થાય છે. જુઓ 12 વિષયો કઈ રીતે, તમને સૌને એવો પ્રશ્ન થાય. તો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત, આ જે 4 ભાષાઓ છે, 4 ભાષાઓની અંદર બીએડ થાય છે. કોઈને મુખ્ય ઇંગ્લિશ હોય તો તેની સાથે સંસ્કૃત આવે. તો આ રીતે 4 ભાષામાં, ગુજરાતી હોય તો હિન્દી આવે, મુખ્ય સંસ્કૃત હોય તો ગૌણમાં ગુજરાતી આવે, અને મુખ્ય હિન્દી હોય તો ગૌણમાં સંસ્કૃત વિષય આવે. એ રીતે 4 લેંગ્વેજમાં બીએડ થાય છે. પછી મેથ્સ સાયન્સના તાલીમાર્થીઓ, ગણિત સાથે વિજ્ઞાન, વિજ્ઞાન સાથે ગણિત, આ રીતે 2 વિષયો. ત્યારબાદ એસએસ સામાજિક વિજ્ઞાનના વિદ્યાર્થીઓ, જેમાં ઇકોનોમિક્સ, ઇતિહાસ, ભૂગોળ, હિસ્ટ્રી, જીઓગ્રાફી, અને આ રીતે કોમર્સની અંદર આપણે એકાઉન્ટ, સ્ટેટ સાથે એકાઉન્ટ, એટલે એકાઉન્ટની સાથે બીઓ અને બીઓની સાથે અકાઉન્ટ, આ રીતે આપણે 12 વિષયોની અંદર બીએડ જે છે એ બધી જ કોલેજોની અંદર જોવા મળે છે. હવે તમે કયા વિષયના છો એ ડઝન્ટ મેટર, કારણ કે બીએડ ની અંદર સેમેસ્ટર 1 માં 2 કોમન વિષયો આવે છે, કોમન સબ્જેક્ટ 2 આવે છે. જે 12 મેથડના વિદ્યાર્થીઓએ, એટલે તમારો વિષય ચાહે કોઈ બી હોય,
તમારું મીડિયમ ચાહે કોઈ બી હોય, ગુજરાતી મીડિયમ, અંગ્રેજી મીડિયમ કે હિન્દી માધ્યમ, કોઈ પણ માધ્યમના તમે સ્ટુડન્ટ છો, તમારે આ બે કોમન સબ્જેક્ટ બધાએ કમ્પલસરી ભણવાના છે. તો ખાસ કરી અને કોમન વિષયો મીડિયમ ઇંગ્લિશ વાળાએ ઇંગ્લિશમાં અને મીડિયમ ગુજરાતી વાળાએ ગુજરાતીમાં અને હિન્દી માધ્યમની અંદર જો તમે સૌ બીએડ કરતા હોય તો આ બધા જ વિષયો જે છે એ તમારે હિન્દી માધ્યમમાં પ્રિપેર કરવાના રહેશે. તો આ રીતે સેમેસ્ટર 1 ની સૌથી પહેલા વાત કરીએ છીએ. સેમેસ્ટર 1 માં મુખ્ય બે વિષયો જે તમારે બધાએ કોમન ભણવાના છે, જેનું નામ છે PE1 અને PE2. હવે તમને સ્વાભાવિક રીતે એવો પ્રશ્ન થાય, PE નું ફૂલ ફોર્મ છે પ્રિસ્પેક્ટિવ ઇન એજ્યુકેશન. એજ્યુકેશનની પહેલે પાર એને કહેવાય પ્રિસ્પેક્ટિવ ઇન એજ્યુકેશન, જેને આપણે સૌ શોર્ટમાં કહીશું PE1 અને PE2. તો સેમેસ્ટર 1 ની અંદર તમારે સૌએ આ કોમન લેક્ચર ભણવાના છે અને આ કોમન પેપર તમારી યુનિવર્સિટીના 70 માર્ક્સના આપવાના છે. બરાબર. ત્યારબાદ આવે છે EPC1 અને EPC2. EPC1 અને EPC2 ઇન ધ સેન્સ કે તમારો જે સબ્જેક્ટ છે એનું કન્ટેન્ટ ઇન ધ સેન્સ કે વિષય વસ્તુ. સપોઝ કે ગુજરાતી હિન્દી છે તો ફર્સ્ટ સેમેસ્ટરની અંદર ધોરણ 7 નું ગુજરાતી અને ધોરણ 7 નું હિન્દી ગુજરાત ગવર્મેન્ટની આપણે ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુક મેથ્સ સાયન્સ છે તો એને 7મા ધોરણનું ગણિત અને 7મા ધોરણનું વિજ્ઞાન. તો આ રીતે બે જનરલ પેપર, બે તમારે તમારા કન્ટેન્ટના પેપર. હવે છે CPS1 અને CPS2. તાલીમાર્થીઓ મુખ્ય રીતે ધ્યાન આપજો. CPS એટલે કે મેથડ. મેથડ ઇન ધ સેન્સ કે એક પ્રકારની પદ્ધતિ. પણ કઈ પદ્ધતિ? પદ્ધતિ એટલે કે તમારે તમારો સબ્જેક્ટ કઈ રીતે ભણાવવાનો છે એને કહેવાય પદ્ધતિ. એના બે પેપર EPS1, EPS2, મેથડ 1 અને મેથડ 2. હવે મેથડ ઇન ધ સેન્સ કે હાઉ ટુ ટીચ, તમારે તમારો સબ્જેક્ટ કઈ રીતે ભણાવવો એને કહેવાય મેથડ 1 અને મેથડ 2. તો આ રીતે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર તમારે મુખ્ય 6 પેપરો જોવા મળશે. બે કોમન પેપર, જનરલ પેપર, બે તમારી મેથડના પેપર, બે તમારા કન્ટેન્ટના પેપર. સપોઝ કે હિસ્ટ્રી જીઓગ્રાફી છે તો હિસ્ટ્રી જીઓગ્રાફી વાળાને ખાસ કરી અને એક હિસ્ટ્રીની મેથડ, એક જીઓગ્રાફીની મેથડ, એક હિસ્ટ્રીનું કન્ટેન્ટ, એક જીઓગ્રાફીનું કન્ટેન્ટ. આ રીતે બે કન્ટેન્ટના પેપર અને બે મેથડના પેપર અને કોમન પેપર બધાએ બે આપવાના રહેશે, જે 70 માર્ક્સના છે. અને કન્ટેન્ટના અને મેથડના પેપર જે છે એ યુનિવર્સિટીની એક્ઝામમાં તમારે 35 માર્ક્સના છે. તો તાલીમાર્થીઓ તમારે મુખ્ય રીતે યુનિવર્સિટીની જે એક્ઝામ છે એમાં સેમેસ્ટર 1 ની અંદર આટલું પ્રિપેર કરવાનું છે. મેં તમને ખાલી વાત કરી એક્ઝામ રિલેટેડ. આપણે બેચલર ઓફ એજ્યુકેશન ભણીએ છીએ જેમાં મુખ્ય રીતે આપણે અહીંયા શિક્ષક બનવાની પ્રોસેસ સમજીએ છીએ કે તમને બધાને હવે સૌ સમાજમાં અને આપણી બધાની કોલેજોમાં કોઈ વિદ્યાર્થીઓ નહીં કે તમને તાલીમાર્થીઓ કહેશે, તમને પ્રશિક્ષણાર્થીઓ કહેશે. તો એવું કેમ? એનો તમને મીનિંગ કહું, તમને મતલબ કહું. તાલીમાર્થીઓ ઇન ધ સેન્સ કે ટ્રેનિંગ, જેને આપણે કહીએ અંગ્રેજીમાં. અને ટ્રેનિંગ એટલે કે
તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ શિક્ષક બનવાની તાલીમ લે છે એને પ્રશિક્ષણાર્થીઓ અને તાલીમાર્થીઓ કહેવામાં આવે છે. એટલે તમે સૌ તાલીમાર્થીઓ છો. પ્લસમાં અમારા એક સાહેબ હતા, એ આ વાક્ય ખૂબ સુંદર કહેતા કે શિક્ષકોની તાકાત શું? તો કે શિક્ષકોની તાકાત એટલી બધી કે સમાજને અલગ વેમાં વાળી શકે, અલગ દિશા આપી શકે. એટલા માટે જ આપણે ચાણક્યને યાદ કરીએ, शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उनकी गोद में पलते रहते हैं. શિક્ષકો ક્યારેય પણ સાધારણ ન હોય. પ્રલય અને નિર્માણ બંને એના હાથની વાત હશે એવા જ તેના વિદ્યાર્થીઓ થશે, અને વિદ્યાર્થીઓ જેવા વિદ્યાર્થીઓ હશે એવો જ ભારતીય સમાજ બનશે. ભારતીય સમાજના નાગરિકો કેવા? તો કે એની ભાવિ પેઢી જેવા. અને આપણો જે ભારત દેશ છે એ સૌથી વધારે યુવા ધન ધરાવનારો દેશ છે. આપણે ત્યાં યુવાનોની સંખ્યા ખૂબ વધારે. એમાં પણ તમે સૌએ જે બીએડ નો વ્યવસાય પસંદ કર્યો, એક શિક્ષકનો વ્યવસાય પસંદ કર્યો, એના માટે તમને સૌને સૌ પ્રથમ તો ખૂબ ખૂબ શુભકામનાઓ. અઢળક તમને લોકોને શુભેચ્છાઓ. વિશિંગ યુ વેરી વેરી બેસ્ટ ઓફ લક. એટલા માટે કારણ કે તમે સૌ સમાજને બદલવા જઈ રહ્યા છો. શિક્ષક બનવું એ કોઈ નાની સૂની વાત નથી. શિક્ષકો જે છે એ સમાજની અંદર મોભાવાળો, માન સન્માન વાળો વ્યવસાય છે, અને ટીચર જેવો વ્યવસાય એક પણ નહીં. આપણે ઇન સર્વિસમાં હોઈએ, જ્યારે જોબ કરતા હોઈએ ત્યારે મુખ્ય રીતે શિક્ષક સેવા આપે છે એમ કહેવાય. અન્ય કોઈ વ્યવસાયીઓ સેવા નથી કરતા. સેવા ઇન ધ સેન્સ કે તમે લોકો ભાવિ પેઢીનું નિર્માણ કરો છો. આપણે ભારતીય સમાજની રચના કરીએ છીએ, એટલે શિક્ષકો જે છે એ શિરમોર છે. ડોક્ટર, એન્જિનિયર, વકીલ, નર્સ એ બધાને ભણાવવાનું કામ શિક્ષકોનું છે. અને બધા ક્રિએટ ક્યાંથી થાય? તો કે એક સારા શિક્ષક પાસેથી. એટલે સેમેસ્ટર 1 ની અંદર ખાસ કરી અને આપણે આ યુનિવર્સિટીની એક્ઝામમાં મુખ્ય 6 વિષયો અને 6 પેપર તમારે આપવાના છે. હવે હું તમને વાત કરું બીએડ કોલેજોમાં ઓરિજિનલ શિક્ષકની ફિલિંગ તમને આવે એના માટેની. તો તાલીમાર્થીઓ, ફિલિંગ એટલે એક પ્રકારની અનુભૂતિ. તમે ખરેખર શિક્ષક છો કે શિક્ષક બનવા જઈ રહ્યા છો, એ તમે કઈ રીતે ધીમે ધીમે અનુભવો. તો સેમેસ્ટર 1 ની અંદર જ જેની શરૂઆત થઈ જશે, જેમાં તમારે પ્રેક્ટિકલ કરવાના છે, જેમાં તમારે માઇક્રો ટીચિંગ એટલે કે માઇક્રો પાઠ આપવાના છે. ત્યારબાદ સેમેસ્ટર 1 માં જ તમારે બ્રિજ લેસન એટલે કે સેતુ પાઠ આપવાના છે. 2 પ્રકારના તમારે તમારા સબ્જેક્ટના પાઠ આપવાના છે, જેને આપણે ત્યાં બીએડ ની અંદર પ્રેક્ટિકલ જ્ઞાન કહીએ છીએ. ખાલી પુસ્તકીયો કીડો બની રહેવાથી શિક્ષક બનાશે નહીં. પ્રેક્ટિકલ જ્ઞાન ખૂબ જ જરૂરી છે. એટ એ ટાઈમ વિદ્યાર્થીઓને આન્સર આપવો, પ્લસમાં આપણો જે કન્ટેન્ટ છે, આપણો જે સબ્જેક્ટ છે એનો કન્ટેન્ટ પાવર આપણામાં હોવો જોઈએ. એ કહેવાય શિક્ષક બનવાની એક પ્રકારની ફિલિંગ. એ અમે તમને ફર્સ્ટ સેમેસ્ટરની અંદર જ ફીલ કરાવશું. એટલે તમને ધીમે ધીમે એવું લાગે કે ખરેખર શિક્ષક બનીએ છીએ. એટલા માટે મુખ્ય રીતે સેમેસ્ટર 1 માં તમારે 6 પેપર પ્લસ 4 પ્લસ 4 એટલે કે 10 પાઠ આપવાના છે.
6 બ્રિજ લેસન અને માઇક્રો ટીચિંગના 8 પાઠ. તો આ રીતે તમારે પ્રેક્ટિકલ વસ્તુ કરવાની છે. તો તાલીમાર્થીઓ એક ભેગો જ આખો કોળિયો ક્યારેય કોઈને ઉતરી ના જાય, એટલા માટે આજે ફર્સ્ટ સેશનની અંદર તમને જર્ની ઓફ બીએડ કરાવું છું, જેમાં આજે આપણે સેમેસ્ટર 1 ની મેં તમને આખી જર્ની કહી કે જેમાં તમારે ઓન પેપર 6 સબ્જેક્ટ પ્લસમાં તેની તમારી યુનિવર્સિટીની એક્ઝામ આપવાની છે, અસાઇનમેન્ટ સેમિનાર એ બધાના કમ્પલસરી, અને પ્લસમાં તમારે પ્રેક્ટિકલની અંદર 2 લેસન 2 પ્રકારના પાઠ જે છે એ ભણવાના છે, પ્લસમાં પ્રેઝન્ટ કરવાના છે. તો આ રીતે તાલીમાર્થીઓ બેચલર ઓફ એજ્યુકેશનમાં સેમેસ્ટર 1 ની અંદર તમારે આટલી વસ્તુઓ કરવાની છે. હા, પ્લસમાં બીએડ નો પ્રાર્થના કાર્યક્રમ બેચલર ઓફ એજ્યુકેશનની અંદર અને ખાસ કરી અને અમારી કોલેજોમાં પ્રાર્થના કાર્યક્રમ મુખ્ય છે, પ્રેયર પ્રોગ્રામ જેને આપણે કહીએ છીએ. કારણ કે ભાવિ શિક્ષકો અને એમાં પણ તમે સૌ, આપણો શિક્ષકોનો વ્યવસાય એવો છે કે ખાસ કરી અને બોલવું એ આપણી એક હોબી હોવી જોઈએ. તમે કહેશો કે સર એ જ સાલું થોડું અઘરું લાગે બધા વચ્ચે, પણ એ અઘરું છે જ નહીં. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ. બધું પોસિબલ છે, પરંતુ શરૂઆત કરવાની જરૂર છે. શરૂઆત મુખ્ય છે. કોઈ પણ કાર્ય કરીએ છીએ એમાં જોમ જુસ્સા ભેર આપણે એમ કહીને કે ઝંપલાવીએ એટલે જીત અને સફળતા તમારા કદમોમાં હોય. બીએડ કોલેજોની અંદર અને પીટીસી કોલેજોની અંદર પ્રાર્થના કાર્યક્રમ મુખ્ય છે. તમે જ્યારે નવા કોલેજમાં જશો ત્યારે તમારો પ્રવેશોત્સવ કર્યો હશે કોલેજ વાળાએ, અથવા કરશે. પ્રવેશોત્સવ બાદ તમે સૌ પ્રાર્થના કાર્યક્રમ જોશો, અને વિદ્યાર્થીઓ જોવાનો અત્યારે છે શરૂઆતના દિવસોમાં, પછી તમારે પ્રેઝન્ટ કરવાનો છે. કારણ કે હું ઘણીવાર કહું છું મારી કોલેજમાં, બીએડ કોલેજોનું હૃદય શું? આપણે એમ કહીએ ને કે માનવ શરીર છે, આપણું બોડી સ્ટ્રક્ચર, એમાં મુખ્ય ભાગ શું છે? તો કે હૃદય, હાર્ટ. હૃદય ધબકતું રહે તો આ શરીર સજીવ રહે, બાકી નિર્જીવ બની જાય. એટલા માટે આપણી બીએડ કોલેજોનું હૃદય એટલે આપણું પ્રાર્થના કાર્યક્રમ. બધી જ કોલેજોની અંદર આ પ્રેયર પ્રોગ્રામ જે છે એ તાલીમાર્થીઓ દ્વારા ખૂબ નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવે છે. જ્યારે તમે લોકો શિક્ષક બનશો ત્યારે તમારી શરૂઆત જ, દિવસની શરૂઆત અને તમારા વ્યવસાયની શરૂઆત પ્રાર્થના કાર્યક્રમથી થશે. તો આ રીતે આપણે બીએડ કોલેજમાં પ્રાર્થના કાર્યક્રમ જે આપણું હૃદય છે બીએડનું, એ તમારે સૌએ ધબકતું રાખવાનું છે. ભલે નવા તાલીમાર્થીઓ હોય, શરૂઆતમાં પગ ધ્રુજે, જીભ થોથવાય, સર એમ કેમ બોલવું, દીકરીઓ દીકરાઓ ઘણા બધા કે, પણ એ જ શીખવાની પ્રોસેસ એટલે બીએડ. એટલે એ જ વસ્તુ આપણે અહીંયા બીએડ કોલેજોમાં શીખવીએ છીએ. એટલે પ્રાર્થના કાર્યક્રમ તમે સૌ નિષ્ઠાપૂર્વક કરજો. એના જેટલા આયામો છે તમારી સૌની કોલેજોમાં અલગ રીતે જે નિભાવવામાં આવતા હોય, એમાં તમારે સૌએ રોલ નંબર વાઇઝ તમારી ભાગીદારી નોંધાવવાની છે. તો પ્રાર્થના કાર્યક્રમ અને પ્લસમાં બર્થડે સેલિબ્રેશન. મારી આ ચેનલમાં મારો એક વિડીયો છે જેમાં આપણી બીએડ અને પીટીસી કોલેજોમાં એક અલગ રીતે બર્થડે સેલિબ્રેટ કરવામાં આવે છે. તેનો મેં વિડીયો અને સોંગ જે છે એ મૂક્યા છે, એ તમે સૌ જોઈ લેજો. તમારી કોલેજોમાં પણ એ જ નવા આપણા ગુજરાતી સોંગ દ્વારા બર્થડે વિશ કરવામાં આવશે. જેટલા તાલીમાર્થીઓ છે
એ બધાનો જ્યારે જ્યારે જન્મદિવસ આવે ત્યારે અમે સૌ એ ગીત ગાઈ અને એમને શુભેચ્છાઓ આપીએ છીએ. તો આ રીતે બર્થડે સેલિબ્રેશન, પ્રાર્થના કાર્યક્રમ અને હા, હજી પણ બીએડમાં બાકી છે. તમે કહેશો સાહેબ કેટલું બધું? એટલું બધું નથી, પરંતુ સેમેસ્ટર 1 પૂરતું ઇનફ છે. પ્રાર્થના કાર્યક્રમ અને બર્થડે સેલિબ્રેશન આખી બીએડની જર્નીમાં કાયમ રહેશે. બરાબર? અલગ અલગ ડે સેલિબ્રેશન, દિન વિશેષની ઉજવણી. આપણે ત્યાં બીએડ અને પીટીસી કોલેજોની અંદર દિન વિશેષની ઉજવણી કરવામાં આવે છે. ભાવિ શિક્ષકોને ખ્યાલ હોવો જોઈએ કે આજે કયો દિવસ છે. 365 દિવસ દિન વિશેષ છે. આપણે ત્યાં જે નીરવ પ્રકાશન છે એ નીરવ પ્રકાશનની એક બુક છે જેનું નામ છે આજનો દિવસ વિશેષ દિવસ. 365 દિવસ કંઈક કંઈક નવું દિન વિશેષ છે. એ બધી વાત આપણે પ્રેયર પ્રોગ્રામમાં પરફોર્મ કરવાની છે. તો આ રીતે તાલીમાર્થીઓ સેમેસ્ટર 1 ની અંદર સેમેસ્ટર પહેલામાં તમારે સૌએ 6 પેપર, 2 પ્રકારના પાઠ, પ્રેયર પ્રોગ્રામ અને પ્લસમાં દિન વિશેષની ઉજવણી, આટલી 4 વસ્તુઓ ધીમે ધીમે તમારે શીખી અને આત્મસાત કરી લેવાની છે. એટલે સેમેસ્ટર જ્યારે તમારું બીજું આવે ત્યારે તમે શિક્ષક બની જાઓ. તો આ રીતે આપણે દરરોજ મળતા રહીશું અને આવા અલગ અલગ વિડીયો જે છે એના દ્વારા તમને સૌને હું બીએડની માહિતીઓ આપતો રહીશ. હવે આપણે PE1, PE2 જે તમારો કોમન સબ્જેક્ટ છે એના આપણે અલગ અલગ ચેપ્ટર વાઇઝ હું તમને લેક્ચર જે છે એ પરફોર્મ કરી બતાવીશ. એટલે દરરોજ મારા વિડીયો જોવાનું ચૂકશો નહીં. અને બીએડ કરવા માટે, શિક્ષકત્વ પામવા માટે તમને સૌને ફરી ફરી શુભેચ્છાઓ. એક પ્રકારનું બેસ્ટ ઓફ લક અને ઓલ ધ બેસ્ટ. પરંતુ હા, એવા શિક્ષક બનજો કે સમાજનું નિર્માણ કરી શકો. ભવિષ્યમાં વિદ્યાર્થીઓ તમને ગુરુ માને અને ખાસ કરી અને ગુરુ પદની ગરિમા જાળવો. એ જ શુભકામનાઓ સાથે આજનું આ સેશન જે છે તે અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. મળતા રહેશું અલગ અલગ સેશન અને વિડીયોમાં. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.